દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં ગુજરાત રાજ્ય સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ કોર કમિટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કાર્યરત છે. આ સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય સહિતના ભારત સરકારની નાનામાં નાની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે, સાથે ગુજરાત રાજ્ય સહિતના ભારત દેશના દરેક યુવાનો, પુરુષો, મહિલાઓ સહિતના લોકો પગભર બને તે માટે થઈને કાર્ય કરી રહી તેનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના કામગીરીની માહિતી આપવામાં આવી હતી. સાથે દરેક જિલ્લામાં, તાલુકામાં સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના માહિતી પહોંચાડવા ભારત દેશમાં ઉજવતા તમામ ધાર્મિક તહેવારોમાં છેવાડાના માનવીને મદદરૂપ થવું, દરેક વ્યક્તિએ સ્વનિર્ભર, આત્મનિર્ભર બને તે માટે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકારી ટીમ દ્વારા સર્કિટ હાઉસમાં પ્રથમ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ પ્રમુખ નિલેશભાઈ જોશી, ઉપપ્રમુખ દીપકભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, કૌશલભાઈ જોશી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નિલેશભાઈ જૈન, ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી જાગૃતિબા ઝાલા સહિત જુદા જુદા જિલ્લામાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.